હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ કોટા અંગે સ્પષ્ટતા અંતર્ગત કરવામાં આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમના સ્થાપના વર્ષ 1949થી શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિચારથી જોડનાર ગુણવત્તાપૂર્વક અને સંસ્કારી શિક્ષણ માટે સંઘર્ષ કરી રહ્યું છે। ત્યારે વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે, ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના દેશ અને ખાસ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓનો ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે કરવામાં આવી। ત્યારે હાલ યુનિવર્સિટીમાં એડમિશન માટે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થી અને યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં 70% અનામત આપવામાં આવતું હતું અને આ અનામત વ્યવસ્થામાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે અને તેને અનુલક્ષીને જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કલેક્ટરશ્રીના માધ્યમથી તેઓને જે આવેદન છે તે સુપ્રત કરવામાં આવ્યું છે અને સરકારને પણ આગ્રહ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા છેલ્લા ઘણા સમયથી એક વિષય ચાલી રહ્યો છે વડોદરામાં કે એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત અને NAC A+ ધરાવતી યુનિવર્સિટી એમ વડોદરાના લોકલ વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે એક પ્રશ્ન અને મૂંઝવણ દરેક લોકોમાં ચાલી રહી છે। તો આના પહેલાં પણ યુનિવર્સિટી ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો। રજિસ્ટ્રાર સાહેબને એક વિનંતીપત્ર, આગ્રહપત્ર, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આના પર ખુલાસો કરવામાં આવે। એના 24 કલાક થઈ જતાં કોઈ આની પર નિર્ણય લેવામાં નથી આવ્યો। તો વિદ્યાર્થી પરિષદની આગવી ઓળખ છે કે જે વિષય વિદ્યાર્થીઓ માટે હોય એના માટે લડત પૂરી આપે છે। તો આજથી 2 દિવસ પહેલાં કહેવામાં આવ્યા હતા, જ્યારે યુનિવર્સિટી તરફ કોઈ જવાબ નથી આપતું તો ત્યારે આજે કલેક્ટર માધ્યમથી મુખ્યમંત્રી સુધી આવી જવા અમે આજે વિદ્યાર્થી કરતાઓ આજે બપોરના વાગે ઓરેન્જ એવું કરવામાં આવ્યું છે। ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના હિત માટે થઈને પોતાના જીવના જ કહેવાય કે પોતાની આટલા તાપમાં આવીને આવેદનપત્ર આપી રહ્યા છે। એનો મુખ્ય હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ મૂંઝવણ ના થવી જોઈએ, કોઈ પણ સમસ્યા ના થવી જોઈએ। વિદ્યાર્થીઓની સમસ્યા એબીવીપીના કાર્યકર્તાની સમસ્યા છે। તો એટલી જ માંગ છે કે યુનિવર્સિટી દ્વારા ત્વરિતપણે આના પર ખુલાસો આપવામાં આવે કે કેટલા ટકા સુધી કરવામાં આવશે। અમારી માંગ એવી છે કે 70થી 75% સુધીનો એ લોકોનો ક્રાઇટેરિયા રાખવામાં આવે, લોકલ વિદ્યાર્થીઓને મહત્વ આવે, એ અમારી માંગ સાથે। આગામી દિવસમાં નહીં આવે તો અમારો એક રોડ મેપ તૈયાર જ છે। 2 દિવસના અંતરે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું, જેવું લોકોએ વિચાર્યું પણ નહીં હોય। અમે અમુક લોકો એવા હોય છે કે વરસાદના દેડકા જેવા હોય છે, અમુક સમય જ આવતા હોય છે, વિદ્યાર્થી પરિષદ એવું નથી। એ આખો રોડ મેપ અમારો રેડી છે અને આગામી સમયમાં સરકાર કે યુનિવર્સિટીને અમે ચીમકી આપીએ છીએ, આના માટે મોટું આંદોલન કરીશું। એનું જવાબદાર સરકાર અથવા યુનિવર્સિટી અંતર રહેશે। આજે એ જ માંગ સાથે અમે આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરી આવ્યા હતા। અક્ષય રબારી, વિભાગ સંયોજક, વડોદરા।